વોટ માટે કંઈ પણ નેતાઓ કરતા હોય છે. આપણે જોયું છે કોઈ હીરા ઘસવા બેસી જાય અને કોઈ તો ત્યાં સુધી કહે કે ભાઈ અમે દરિદ્ર છીએ, અમારી પાસે પૈસા નથી, તમે મદદ કરો, અમે ચૂંટણી લડીએ. કોઈ છકડો ચલાવે, કોઈ બળદગાડું ચલાવે, કોઈ માખણ કાઢે, કોઈ વલોણું ચલાવે, શું નથી કરતા જોયા નેતાઓને. પણ હા, ચૂંટણીની ગરમી એનાથી સેટ નથી થતી. એ જે થાય એ તો એના માટે કે હું તમારી વચ્ચેનો જણ છું, હું તમારામાંનો જ એક છું, એ કરવા માટે. પણ ટેમ્પો ક્યારે સેટ થાય? જ્યારે સામેવાળા પર પ્રહાર કરવામાં આવે, સામેવાળા ઉપર સળગતા વાકબાણ છોડવામાં આવે. અને છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ચાલુ છે. વોટ કે લીએ કુછ ભી કહેગા કરેગાની સાથે હવે કહેગા પણ જોડાયું છે. અને એટલા માટે જ આ ચર્ચા કરવી છે. એની સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ છે. ખેડૂતોના મુદ્દા જેની પર ચર્ચા થવી જરૂરી છે, યુવાનોના મુદ્દા ઉપર તો ઘણી ચર્ચા કરી છે. અને એની સાથે જ્યારે નરેન્દ્ર મોદી પ્રચાર માટે આવી રહ્યા છે તો ચિત્રમાં કેટલો ફરક પડવાનો છે એની પણ વાત કરવી છે. અને ચર્ચા કરવા માટે જ ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી મારી સાથે છે, હિતેન્દ્રભાઈ પટેલ મારી સાથે છે, આ બાજુ હર્ષભાઈ સોની કોંગ્રેસ પાર્ટીમાંથી અને શૈલેષભાઈ ઠક્કર મારી સાથે છે. આપ ચારેયનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો હર્ષભાઈ આપની પાસે આવવું છે. જગદીશભાઈનું આજનું જ નિવેદન, એમણે ગઈકાલે પેલું લાલ લીલું પીળું એ બધી વાત કરી. આજનું નિવેદન, અને એવું કહે છે જગદીશભાઈ કે ભારતીય જનતા પાર્ટીવાળા જોડે બહુ પૈસા છે, પૈસા વેરજો, વેરશે લઈ લેજો, પણ જો પાછા માંગવા આવે તો લીમડે અને આંબે બાંધીને મારજો. એટલે આ હિંસાની વાત, આવી રીતની વાતો. આમાં હિંસાની કોઈ વાત જ નથી. જગદીશભાઈએ જે રીતે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી પાસે બહુ રૂપિયા છે, 8,000 કરોડનો જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડનો સ્કેમ, જે ઇતિહાસનો સૌથી મોટો સ્કેમ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત દેશમાં કરવામાં આવેલો છે, અને એ પૈસા વેડવવાના હોય ત્યારે આ તમે જુઓ મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટની પાછળ કેટલાય ખર્ચો કરે છે. 100 કરોડ રૂપિયાનું જે ઓનલાઈન કેમ્પેનિંગ માટે પૈસા નાખવા તે ભારતીય જનતા પાર્ટીએ નાખ્યા છે. આ જનતાના ટેક્સના રૂપિયા જે છે તે જનતાએ આપેલા રૂપિયા છે, એ તે પાછા આપવા આવે તો લઈ લેવાના. એ તો વાત સાચી જ છે, પણ જ્યારે પછી પાછા માંગવા આવે તો લીમડે આવીને તેને આ વખતે જનતા એમને આશીર્વાદ રૂપે મત આપીને જડબાતોડ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા. પણ એ જડબાતોડ જવાબની વાત નથી, આ તો દંડાવાળી કરવાની વાત કરી છે. આંબે અને લીમડે બાંધીને મારજો, ચોખ્ખા શબ્દો બોલ્યા છે. હું તમને તમારી પાસેથી પ્રતિક્રિયા લઉં એ પહેલાં ન માત્ર જગદીશભાઈ પણ બીજા ઘણા બધા નેતાઓ છે જે આજે મર્યાદા લાંઘ્યા છે. આજે પણ એમના સળગતા બોલ છે, ચર્ચાની અંદર છે. કોણે શું કહ્યું પહેલાં એ જુઓ, પછી ચર્ચાને આગળ વધારીએ. જગદીશભાઈ, એ લોકો પૈસા બહુ વેરે બે દાડા એવું હોય છે. પૈસા બહુ વેરે, જેટલા હાલે એટલા લઈ લેજો, આપણા જ છે. અને મત સુખરામભાઈ ને આવજો, અને પાછા ભાગવા આવે તો ઘર આગળ લેબડો ગાવો હોય તો બાંધીને મારજો. ચૂંટણી પર જેમ કે છે પૈસા ના લાય, ચૂંટણી પર જેમ કે છે દારૂ ના વેચાય, ચૂંટણી પંચના નિયમો એમ કે છે ભ્રષ્ટાચાર ના કરાય. ચૂંટણી પંચ જે ના કહેતું હોય એ અર્જુનભાઈ સુખરામભાઈ આ સામેવાળા કરે તો એ કાયદો તોડે છે કે નથી તોડતા? તો એ તોડે તો આપણે તોડવામાં હતો ખરો. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોદીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી, અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો, એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. એ લોકોનો પ્લાન મનુસ્મૃતિ પ્રમાણેનું બંધારણ લાવી 4 વર્ણની વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, એ પ્રમાણે એમાં 80-85% લોકોને ભણવાનો અધિકાર નહોતો, ભણાવવાનો અધિકાર નહોતો, સંપત્તિ એકઠી કરવાનો અધિકાર નહોતો, શસ્ત્ર ધારણ કરી રાજ સંચાલન કરવાનો પણ અધિકાર નહોતો. એ દિવસો જો પાછા લાવવા માંગતા હોય તો અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસો અમારા જાનના જોખમે પણ અમે બંધારણને મિટાવવા નહીં દઈએ, અને બંધારણને મિટાવવા વાળાને અમે મિટાવી દેશું. એટલું આપણે મનથી નક્કી કરવું પડશે. આજે આપણે સંકલ્પ કરવાનો છે કે બંધારણ તરફ કોઈ ત્રાસી આંખે જોવા પ્રયત્ન કરશે
તો પણ એની આંખો સલામત નહીં રહે, એ આપણે નક્કી કરવાની ખાસ જરૂર છે. એટલે હર્ષભાઈ, મારું કહેવાનું એ હતું કે મારવાની વાત છે તો આવી રીતના, કારણ કે કોંગ્રેસ પાર્ટી છે એ તો ગાંધીજીના અહિંસાના વિચારોમાંથી આવેલી છે અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા વ્યક્તિ, સાંસદ રહી ચૂકેલા વ્યક્તિ જો કે મારજો આવે તો જગદીશભાઈએ જે રીતે વાત કરી મારજો એટલે એનો મતલબ એવું ના થાય કે દંડો લઈને મારવું એટલે તે મોં જુબાનીથી પણ જવાબ આપવું એને મારવું કહેવાય. અને આશીર્વાદ રૂપી કોંગ્રેસ પાર્ટીને મત આપીને ભારતીય જનતા પાર્ટીને બેસાડી દેવી તેને મારવું જ કહેવાય. વાહ, હાથ મિલાવો હર્ષભાઈ. ખૂબ યુવાન છો પણ ફ્યુચર બહુ મજબૂત છે. જે રીતે તમે બોલ્યા છો, રાજનેતાના પરફેક્ટ ગુણ છે તમારામાં. પણ ઇલેક્ટ્રોલ બોન્ડની પણ વાત કરી, મોટા મોટા સ્કેન્ડલ ભારતીય જનતા પાર્ટી કરે છે, જનતાના પૈસા જાહેરાતોમાં વેડફી નાખે છે. આજે 1 મે છે, ગુજરાતનો સ્થાપના દિવસ છે. સંદેશના પ્રતિષ્ઠિત માધ્યમથી સૌ ગુજરાતીઓને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવું છું. એની પ્રથમ ઈંટ નાખનાર પૂજ્ય રવિશંકર મહારાજને વંદન કરું છું. સાથે સાથે અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂજ્ય મહાત્મા ગાંધીને પણ નમન વંદન કરું છું. અને પહેલી આઝાદી અપાવીથી આજે આ બીજી આઝાદી માટેના જે લડાઈ ચાલી રહી છે એના સૂત્રધાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં પાછલા 10 વર્ષમાં દેશમાં જે પ્રમાણે પ્રગતિનો નવો પંથ કંડારાયો છે, વિકાસની જે નવી રાજનીતિ આવી છે, રિપોર્ટ કાર્ડને આધારે મત માગવાની નવી એક સિસ્ટમ ડેવલપ થઈ છે અને કરેલા કાર્યોને આધારે સંકલ્પપત્રના હિસાબને આધારે જનતાનું સમર્થન જે રીતે મળી રહ્યું છે અને જનતાના મનમાં એક વાવાઝોડું અબકી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકારનો નારો ગુંજી રહ્યો છે અને એટલે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે, હાર બાળી ગઈ છે અને એના નેતાઓ આવા અનાપ શનાપ નિવેદનો કરે છે. મારી નુપુરભાઈ વિનંતી છે કે તમારું થોડું ચાલતું હોય તો કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરજો કે શક્તિભાઈને બદલી અને જગદીશભાઈને પ્રમુખ બનાવે અને આવા લીમડે બાંધીને મારવાના કે અલ્યા જોઈ લેજો, આ તો આપણા બાપ દાદાનું હતું, આ બધા લઈ ગયા છે. જ્ઞાતિમાં વહેંચવાનું, પંથમાં વહેંચવાનું, ગાળાગાળી કરવાની. કોઈ મહિલા આગેવાન કે ગોળી માર દઈશું નરેન્દ્રભાઈને મારું ચાલે તો, કોઈ મોતના સોદાગર કે. મને લાગે છે કે જો આ વખતે આ જગદીશભાઈ ચાલુ હોત તો મને આ તાપમાં સંદેશના આ ગરમીમાં બેસવાનું કે ભાજપના કાર્યકર્તાઓને ફિલ્મી જવાની જરૂરત ના પડત. જો હજુય પણ કોંગ્રેસના આગેવાનોને જો આમાં જગદીશભાઈમાં તારણહાર દેખાતો હોય તો ફરીથી આ 7 દિવસ માટે પણ કેમ્પેનિંગ કમિટીના ચેરમેન બનાવી દેવો છે અને આવો નવો વાણીવિલાસ કરે રાખે. ગુજરાતની જનતાનો ક્ષીરનો વિવેક બહુ શ્રેષ્ઠ છે અને એ હંમેશા હિસાબમાં માને છે, હંમેશા રિપોર્ટ કાર્ડમાં માને છે. પેલું બજેટમાં નિપુરભાઈ તમે કહેતા હોય છે ને કે રૂપિયો આવ્યો ક્યાંથી ને ક્યાંથી ગયો, એમ આ જનતા શીખી ગઈ છે કે કોણે કેટલા વચનો આપ્યા અને કોને કેટલું ડિલિવર કર્યું. ચાલો, વચનો ઉપર પણ વાત કરીશું, પણ મારું ચાલતું હોય, મારે કોંગ્રેસમાં મારું ચલાવવાની જરૂર છે નહીં. જ્યાં ચાલે છે ત્યાં જ ચાલે છે. ને જ્યારે ગુજરાત સ્થાપના દિવસની વાત કરી હિતેન્દ્રભાઈ, એક નામ સૂચવવાનું આપને મન થાય કે જે કદાચ આપ ચૂકી ગયા અથવા તો મગજમાંથી નીકળી ગયું, ઇન્દુ ચાચા. ઇન્દુ ચાચાની લડાઈ વગર કદાચ આ ગુજરાત એ શક્ય નહોતું. આપણું આ સ્વર્ણિમ ગુજરાત અત્યારે જે જોઈ રહ્યા છીએ, પણ વચનો પૂરા કરે છે ભારતીય જનતા પાર્ટી. આપેલા વચનો પૂરા કરે છે. પછી એ 14નો મેનિફેસ્ટો હોય કે 19નો, સીધો દાવો હિતેન્દ્રભાઈનો. તેમણે વાત કરી કે ગુજરાત સ્થાપના દિવસ છે આજે જ મેં પેપરમાં જોયું, ખાડિયાની અંદર 1181 ફરિયાદ એક વર્ષની અંદર છે. 1181 ફરિયાદ કે 24 કલાકમાંથી એક વખત પાણી આવે છે. ખાડિયા એટલે અમદાવાદ વિસ્તાર આવે છે. હવે 27 વર્ષથી તમારી સરકાર છે ભાજપની, 27 વર્ષથી તમે રાજ કરો છો. જો અમદાવાદ શહેર જેવામાં એક વખત પાણી આવતું હોય તો તમે કેવા વાયદા વચન પૂરા કર્યા હોય. બીજું કે તમે વાતો કરો છો નર્મદા, તમે કચ્છ રાજસ્થાન સુધી પહોંચાડી, તમે ગાંધીનગરની અંદર નરકાંઠા વિસ્તારમાં 32 ગામમાં હજુ નર્મદાનું પાણી નહીં પણ નર્મદાની કેનાલ પણ હજુ ગરાવવામાં નથી આવી. વાતો કરવાની મોટી મોટી, પેલી કહેવત છે ને કે હાથી જેવી વાતો કરવાની પણ કામ કેવા, ઉંદર જેવા. એટલે એમની પાસે જવાબ માગો કે ક્યાં પહોંચી નર્મદાની કેનાલ, કેટલું કામ થયું અને અમદાવાદ શહેર જેવામાં આવી ભર ઉનાળે 24 કલાકમાં એક જ વખત પાણી. અચ્છા, ચલો એ સવાલનો જવાબ તો હું લઈ લઉં, પણ જગદીશ ઠાકોર નેતા તમારા છે અને પસંદ એમને વધારે પડે છે. એટલે એમને એવું છે કે કોઈ વાણીવિલાસ કરે કે જગદીશભાઈ બોલે કે કોઈ રાહુલ ગાંધી સાહેબ થોડુંક બોલે કે ગમે તે બોલે, એની ઉપર એમને જીતવાની ઈચ્છા હોય તો એવી રીતે જીતી ના જવાય.
કારણ કે જનતા જાણે છે કે તમારા કામ કેવા બોલે છે. અચ્છા, એટલે એ લોકો બોલે છે એ કોંગ્રેસની વિરુદ્ધ જાય છે, પછી એ રાહુલ ગાંધી હોય કે જગદીશ ઠાકોર એવું માનો છો? જગદીશ ઠાકોર બોલ્યા હોય કે કોઈની પણ જીપ લપસી, એમના એ લોકોની પણ ઘણા બધા સંસદની જીપ લપસી હતી. આપણે કંઈક સંસદતા લડે છે સુરતની આગળ, તો એ પણ બોલ્યા હતા કે 3 મહિના પછી અમે જ આવવાના છીએ, અમે તમને જોઈ લેશું. આ કેવા શબ્દ છે, જોઈ લેશું એટલે? આ શબ્દ કેવા તમારા? એટલે એમના લોકોએ બોલે છે, એમના લોકો જીતુભાઈ વાઘાણી જેવા બોલે છે કે બબુચક, પણ તમે તમારા પેલામાં જોઈને જુઓ કે તમારામાં કેવું કેવું બોલે છે. ઓકે, કેવું બોલે છે. એની સાથે આજે એક હિતેન્દ્રભાઈ બીજું પણ એક નિવેદન છે. દીવ દમણ આપણી જે સીટ છે લોકસભાની કેન્દ્રશાસિત પ્રદેશની, કેતન પટેલ ત્યાંથી કોંગ્રેસના ઉમેદવાર છે. હવે આજે ગુજરાત સ્થાપના દિવસે જ એમણે એવું કહ્યું કે નોકરીઓ ગુજરાતીને મળે છે, અને લાલુ પટેલ માટે એવું કહ્યું કે એ તો પાંગડા છે ને શબ્દો મારે અસંવિધાનિક છે, એટલે બાકીના શબ્દો ઉપયોગ ન કરી શકાય એવા છે. જો આ નુપુરભાઈ, આ ચૂંટણી કેન્દ્રની પાર્લામેન્ટ માટેની ચૂંટણી છે. મુદ્દાઓ પણ કેન્દ્રીય મુદ્દાઓ પર આપણે વાત કરવી જોઈએ. અમે કોંગ્રેસ જેવું એટલા માટે નહીં કરીએ કે કોઈ નેતા એમ ક્યાંક પાણીપુરીના ભાવ વધી ગયા, કોઈ ક્યાં લિપસ્ટિકના વધી ગયા, કોઈ ક્યાં પોટલી લાલુ પીળું પી લેજો, કોઈ એમ ક્યાંક લીમડે બાંધીને મારી દેજો, કોઈ એમ કહે કે આ બધા લોકો ભ્રષ્ટાચારી છે. હવે જે લોકોને રાજનીતિમાં ગુજરાતમાં કે લોકસભાની ચૂંટણીમાં મુદ્દા શું હોય, વિષય શું, વચન શું હોય, એ જ એમને ખબર નથી. સંકલ્પ પત્રની વ્યાખ્યા બદલી નાખીને માત્ર ઠાલા વચનો આપી અને ગુજરાતની જનતાને મનોરંજન કરાવવાનું કામ કોઈ કવિ લઈ આવ્યા છે અને કોઈ ડાયરાવાળો લઈ આવ્યા છે, અને આ રીતે જનતાનું મનોરંજન કરી રહ્યા છે. પણ એમ કોઈ એમ કે હિતેન્દ્રભાઈ કે મૂર્તિઓ જોઈને વોટ આપજો, મૂર્તિયાનો બાપ શું કરે છે કે મૂર્તિયાનો બાપ કોણ છે એ જોઈને વોટ ના અપાય. જો કોંગ્રેસના કોઈ ઉમેદવાર એવું કહે તો એ ખોટું કહ્યું કે સાચું? નહીં, હું તો એનાથી આગળ કહું છું કે તમે કેવી રીતે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડો છો. નરેન્દ્ર મોદી જેવું વૈશ્વિક નેતૃત્વ જ્યારે વિકાસના નવા આયામો આપ્યા છે, વિકાસની દશા અને દિશા બદલી નાખી છે, વિકાસની પરિભાષા બદલી નાખી છે. તમે એકદમ પાણીપુરીની વિચારવાળો એક જણો બુલેટ ટ્રેનનું વિચારે, વંદે ભારતનું વિચારે, કોઈ લોકો આઈઆઈટીનું વિચારે, આઈઆઈએમનું વિચારે, અને 60થી 120 જેટલી યુનિવર્સિટી બને, 500માંથી 5000 જેટલી મેડિકલની સીટો થઈ જાય, કે રિવરફ્રન્ટ ને BRTS, એનો વિચાર એવડો મોટો હોય અને પેલો લિપસ્ટિક ને પાણીપુરીમાં પડી રહે, તો મને લાગે છે કે મૂર્તિયા વાળું તો મૂર્તિઓ જુઓ કે મૂર્તિયાના બાપને જુઓ, એ વાત જે કીધી હતી એમાં કેટલું તથ્ય નહીં. જો રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જ્યારે પણ મત આપવાનો થાય ત્યારે એને કોઈ સલાહની આવશ્યકતા નથી. એને ખબર પડે છે કે મારા ઘરે મારા ફાધર કે મધર નિવૃત્ત થયા છે, એમને 1000 રૂપિયા પેન્શન નરેન્દ્ર મોદી ગવર્મેન્ટમાંથી આવે છે. એટલે લડતું કોઈ પણ હોય, ચહેરો ભારતીય જનતા પાર્ટી પાસે એક જ છે, નરેન્દ્ર મોદીનો, બાકી એવા સક્ષમ નથી. કદાચ એવું લોકો કહે છે. હા, કંઈક શૈલેષભાઈ જવાબ આપવા માંગે છે, જવાબ લઈ લે પછી હું આવું. મારા મિત્ર હિતેન્દ્રભાઈ એવું કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબ, તો મારે એમને એ પણ કહેવું છે કે 3 જ વસ્તુ કહીશ કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ચૂંટણી લોકસભાની અંદર લડતા હતા ત્યારે એવું કહેતા હતા કે અમે કારું ધન લાવશું પાછું. બીજો મુદ્દો કે અમે જગતતાત ખેડૂતની ડબલ આવક કરશું. બરાબર, આ 2-3 મુદ્દા એવા છે. ત્રીજો કયો? ત્રીજો મુદ્દો કે કારું ધન લાવશું અને ખેડૂતોની આવક ડબલ, 2 થઈ ગયા. ત્રીજું, ખેડૂતોની આવક ડબલ કરશું અને એક ખાતાની અંદર 15 લાખ રૂપિયા અમે આપશું. તો આ 3 મુદ્દાની અંદર કયા મુદ્દામાં સાચા ઉતર્યા એમને પૂછી લો. ચાલો હું જવાબ લઈ લઉં, પછી આવું હર્ષભાઈ આપની પાસે. હા હિતેન્દ્રભાઈ, જો અમે 1980માં ભારતીય જનતા પાર્ટી સ્થાપના થઈ ત્યારથી માંડીને તમામ સંકલ્પ પત્રો ચેક કરો તો એક પણ કામ અમારું બાકી હોય, એક બાકી છે અને અમે કરી દેવાના છીએ. અને બહુ ઐતિહાસિક કામ, જનતાના આશીર્વાદ છે. અને 24થી 29માં મારી ગેરંટી, આમ તો મોદી સાહેબની જ ગેરંટી ચાલે છે, મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી, એટલે કોમન સિવિલ કોડનું કામ બાકી છે. બાકી આ લોકો ઇટાલીના ચશ્માથી, એટલે કાળું ધન આવી ગયું. અને હું એ જ કહું છું કે અમારા એજન્ડામાં જે બાબતો હતી, હું તમને ગણાવું કે ગ્લાસ ભરેલો છે, એમાં એક થોડો ખાલી છે ને એની ચિંતા એ કરશે, પણ રામ મંદિર નહીં દેખાય, 370 નહીં દેખાય, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ નહીં દેખાય, સર્જિકલ સ્ટ્રાઇક નહીં દેખાય, એર સ્ટ્રાઇક નહીં દેખાય, ટ્રિપલ તલાક નહીં દેખાય, બુલેટ ટ્રેન નહીં દેખાય, મેટ્રો ટ્રેન એમને નહીં દેખાય, આયુષ્માન ભારત કાર્ડ નહીં દેખાય, શૌચાલય નહીં દેખાય, ગેસનું કનેક્શન કર્યું છે તો બહુ સારું છે. પણ સવાલ એ પણ જનતા થકી એ સવાલ પણ મારે પૂછવાનો એક મન થાય કે કાળું ધન છે તો અત્યારે જે દેશવાસીઓ ઉપર જે દેવું છે, જો કાળું ધન એટલું બધું છે, ભૂતકાળની અંદર આંકડો ગણાવવામાં આવ્યો હતો, જો એ પાછું આવે તો દેશ ઉપરનું દેવું કેટલું ઘટી જાય. મારે તમારા બધાના માથા પરથી દેવું હટી જશે ને.
દેવું છે જ નહીં. દેવાનું પ્રપોઝનેટ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે બેઠા છે, એને પૂછી લો કે દેશની દેવું કરવાની કે એને જે લિમિટ છે તો એના કરતાં હજુ 40% ઓછું દેવું કરેલું છે. એટલે તમે કાળું ધન આવશે કે નહીં? એટલે કાળું ધન તમે જુઓ કે જે રીતે આ સરકાર કામી કરી રહી છે, તમે હાય તોબા પોકારો છો. રાજા જેલમાં જઈ આવ્યા, કનીમોજી જેલમાં જઈ આવ્યા, તમે આ લોકો બેલ ઉપર છે, ચિદમ્બરમ બેલ ઉપર, કાર્તિક બેલ ઉપર, સોનિયાજી બેલ ઉપર, રાહુલ બેલ ઉપર, વાડ્રા બેલ ઉપર. એ પ્રક્રિયા જ છે. અને તમે જો કડક થઈ અને ઝડપ કરીએ તો તમે એમ કહો છો કે ઈડી ને CBI ને આ બધા લોકો તમે ખોટું કરો. પ્રક્રિયા ચાલુ છે, કોઈને બક્ષવામાં નહીં આવે. સ્વિસ બેંકમાંથી બી આવશે ને? અરે દુનિયામાંથી આવશે. દુનિયામાંથી આવશે. ચાલો, હા હર્ષભાઈ. જે રીતે હિતેન્દ્રભાઈએ વાત કરી સ્કૂલ યુનિવર્સિટી બનાવી, હું કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં યુનિવર્સિટી, સરકારી સ્કૂલ યુનિવર્સિટીને તાળા વાળવાનું કામ અગર કંઈ થયું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. સ્કૂલ યુનિવર્સિટી બની ગઈ પણ એમના ને એમના મળતિયાઓ, આ હું ચેલેન્જ સાથે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ચલાવે છે કે જેની ફી 5 લાખ રૂપિયા. અલ્યા ભાઈ, તમે કયા મોડાની વાત કરવા નીકળો છો? એર સ્ટ્રાઇકની વાત કરે છે. પાકિસ્તાન સામે એર સ્ટ્રાઇક કરી, પણ ચીન સામે જ્યારે લાલ આંખ બતાવવાની વાત ત્યારે એર સ્ટ્રાઇક કરી. ત્યારે કેમ ત્યાં એર સ્ટ્રાઇક ના થઈ તમારાથી? બીજી વાત, ગેસના બાટલાની વાત. ગેસના કનેક્શન આપ્યા પણ ગેસના બાટલાના ભાવ તમે જો 2014માં 400 રૂપિયા મળતા હતા, તો આજે નરેન્દ્ર મોદીજીની સરકારમાં 1200 હતા, પણ આ તો ચૂંટણી આવી એટલે 800 થયા છે. હું હિતેન્દ્રભાઈને પૂછવા માંગુ કે ગુજરાતના સ્થાપના દિવસની વાત કરે છે, આ ગાંધી સરદારનું ગુજરાત છે. સૌથી મોટું સરદાર પટેલ સાહેબનું અપમાન કરવાનું અગર કોઈએ કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવી દીધું અને એમાં સરદાર સાહેબનું નામ હટાવીને સૌથી મોટું અપમાન કર્યું હોય. હું આજે તમારા માધ્યમથી ચેલેન્જ મારું છું કે હિતેન્દ્રભાઈને કહો 100 નામ એવા બોલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરદાર સાહેબના નામથી બોલ્યો. હું 1000 નામ બોલું, 1000માં એક નામ બી એવું નહીં કે રિપીટ થાય. કાલ સવાર જાહેર જીવન છોડી દેવાનું. ચેલેન્જ મારું છું ભારતીય જનતા પાર્ટીના હિતેન્દ્રભાઈને. અચ્છા, આ પાછા આજે સરદાર ઉપર આવ્યા છે. સરદાર સાહેબના અપમાનના પણ થયા, 100 નામ ને 1000 નામ ગણાવવાની પણ વાત થઈ. હિતેન્દ્રભાઈ પાસેથી અથવા નિલેશભાઈ પાસેથી આ વખતે જવાબ લઈએ. નિલેશભાઈ, શું કહેવા માંગો છો? સરદાર સાહેબની કોંગ્રેસના કાર્યકર્તા કે એના પ્રવક્તા કોઈ વાત જ ના કરે કે જો સરદાર સાહેબની આટલી ચિંતા હોય તો કાલે જ નુપુરભાઈ આપણી સાથે સંદેશની ટીમ સાથે શ્રદ્ધાંજલિ આપવા કેવડિયા કોલોની જાય. માત્ર ને માત્ર સરદાર સાહેબનું નામ વટાવવાથી કોંગ્રેસ પાર્ટી થાકતી નથી. જો એમને એટલું જ હોય તો મણિબેનની જે દશા થઈ એ આજે કોંગ્રેસના પ્રવક્તા સમજાવી શકે. માત્ર ને માત્ર પહેલાં તો એવું હતું નુપુરભાઈ કે નરેન્દ્ર મોદીજીના ગાળ બોલીને પ્રસિદ્ધિ મેળવી, હવે તો ગુજરાતની જનતા અને ભારતની જનતાને પણ છોડતા નથી. એટલા માટે આ લોકો હાર સ્વીકારી ગયા છે અને 543માં 2 સીટ ભારતીય જનતા પાર્ટીની વગર કાઉન્ટરે આવી ગઈ છે. એટલા માટે કોંગ્રેસના કાર્યકર્તા અને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવવા તૈયાર નથી. એમના કોઈ સ્ટાર પ્રચારક એને આજના દરેક મણિબેનની દુર્દશા તમે કહ્યું, એ કઈ રીતે કહેવાય? કારણ કે ગાંધી પરિવારમાંથી 3 પ્રધાનમંત્રી આવેલા હોય નુપુરભાઈ, તો સરદાર સાહેબે તો સમગ્ર જીવન આપ્યું. એટલે મણિબેનને ક્યાંય ચૂંટણી લડાઈ નહોતી, કશું જ નહોતું. એમના છેલ્લા સમયની દુર્દશા જો કોંગ્રેસના કોઈ ગાંધી પરિવારે કોઈ ચિંતા કરી હોય તો જગ જાહેર છે. ગુજરાતના પહેલા મહિલા સાંસદ કોણ હતા, ખ્યાલ છે? હું આપને કહું છું કે જ્યારે સરદાર સાહેબનું નામ આવે છે ત્યારે કોંગ્રેસ આગળ આવે છે અને કે સરદાર સાહેબ અમારા. ચાલો, હું આવું આપની પાસે. આ પાછા આજે સરદાર ઉપર 2 જણા આવ્યા છે એટલે સાહેબ જોડે, હર્ષભાઈ જોડે વાત કરી. પહેલા શું કહેવા માંગો છો? અમે જે વાત કરીએ છીએ કે અમે તો સરદાર પટેલ સાહેબને વધાવવાવાળા લોકો છે. અમે ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે એમને આ લોકો તો એમને વટાવવાળા લોકો. જન્મ કયા શહેરમાં થયો સરદાર સાહેબનો? સરદાર પટેલ સાહેબનો જન્મ કરમસદમાં થયો છે. કરમસદમાં થયો. મિલાવો હાથ. વેરી ગુડ. નડિયાદ શહેરમાં થયો જે સરદાર સાહેબનો જન્મ. એટલે સરદાર સાહેબની આપણે વાત કરીએ, એમનું નામ વટાઈ ખાઈએ એ પહેલાં આપણે સરદાર સાહેબ વિશે જાણી તો લઈએ. હું હંમેશા કહું છું કે આ ચૂંટણીના દલદલમાં શું કામ સરદાર સાહેબને ઉતારો છો? એવી વિશ્વ વિભૂતિ છે કે જેનો ચૂંટણીમાં ઉપયોગ ના થવો જોઈએ. સાબરકાંઠાથી પહેલા મહિલા સાંસદ, 2 મહિલા સાંસદ સૌથી પહેલા મળ્યા દેશને. સાબરકાંઠા અને ગુજરાતની જ બીજી સીટ, એમાંથી એક મણિબેન પટેલ હતા. શા માટે એમના નામનો ઉપયોગ કરો છો સરદાર જેવી વિભૂતિનો? આગળ મારે વાત કરવી છે કૃષિ ઉપર. કૃષિ ઉપર પણ ઘણી બધી વાત થઈ. કૃષિ ઉપર એટલી બધી વાતો થાય કે વાત જવા દો, પણ એક આરોપ ત્યાંથી સીધો લાગ્યો કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હતી. અને આપ એક કૃષિ ખેડૂત નેતા પણ છો અને સાથે જ કૃષિ સેલ પણ જુઓ છો. ડબલ થઈ છે કે નથી થઈ ખેડૂતોની આવક? સરદાર સાહેબે કીધું હતું કે આ જગતમાં છાતી કાઢીને ચાલવાનો કોઈને અધિકાર હોય તો ખેડૂતોને છે. એની સામે મારા મિત્ર કહેતા હતા, એમની પાર્ટીના વડાએ કીધું હતું કે આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર હોય તો લઘુમતીનો છે. એટલે આ એમની સરદાર સાહેબ પ્રત્યેની માનસિકતા છે. સરદાર સાહેબને
16 પ્રાંતીય સમિતિઓમાંથી બહુમતી એક સિવાયના બધા લોકોએ પાર્ટીના અધ્યક્ષ તરીકે અને એના માધ્યમથી વડાપ્રધાન તરીકે એમને મત આપ્યો હતો. શા માટે સરદાર સાહેબને વડાપ્રધાન ન બનાવ્યા? કોણે ના પાડી? કોંગ્રેસે. અને કોણ એમાંથી? કોંગ્રેસની 16 પ્રાંતીય સમિતિઓએ મત આપ્યો હતો. શાના માટે? નહેરુ એક પ્રાંતીય કમિટીએ નહોતો આપ્યો, 16માંથી 15 આપ્યો હતો. 15 આપ્યો હતો એક સિવાય. પણ એ કોણ વ્યક્તિ હતા કે જેમણે સરદારને ચિઠ્ઠી લખીને આપી કે તમારું નામાંકન પાછું ખેંચી લો? પંડિત જવાહરલાલ નહેરુની હઠથી ગાંધીજીએ સરદાર સાહેબને નામ પાછું ખેંચાવડાવ્યું, એ એનાથી જગજાહેર છે. એક બીજું કે એમના નાના પરનાના બધા લોકોને છેક રાજીવજીને ભારત રત્ન આપ્યો અને ત્યારે કોઈ ડાયા કોઠાસૂઝવાળા માણસે કીધું કે આખો પરિવાર ભારત રત્ન થઈ ગયો, હજુ સરદાર સાહેબને નથી આપ્યો, આ ખરાબ લાગશે. સરદાર સાહેબનું પહેલું તૈલચિત્ર લોકસભાની એટલે આપણે સંસદ ભવનની અંદર લગાડનાર કોણ નેતા? નહીં, આપણે પ્રશ્નોત્તરી એ રીતે નહીં કરતા. હું મારી વાત પૂરી કરું. કહું એ તો કારણ કે મેં પહેલા જ કહ્યું સાહેબ કે આ ચૂંટણીની અંદર સરદાર સાહેબને શું કામ ખેંચો છો? કૃષિની વાત કરીએ, ડબલ આવક થઈ છે કે નહીં એનો જવાબ આપીએ. તૈલચિત્ર લગાવનાર માધવસિંહ સોલંકી હતા, કોંગ્રેસમાં હતા એ વખતે, એટલે આપણે એમાં ન જઈએ સાહેબ. મારો કહેવાનો મતલબ આવક ડબલ થઈ છે કે નહીં? સરદાર સાહેબના નામ ઉપર રાજનીતિ હું નહીં થવા દઉં મારી ડિબેટમાં. તૈલચિત્ર લગાવ્યું, અમે 182 મીટરની ઊંચી પ્રતિમા બનાવી છે. ખેડૂતોની આવક ડબલ થઈ કે નહીં? આવક ડબલ થઈ કે નહીં ખેડૂતોની? જો ખેડૂતોની આવકની બાબતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કૃષિના ક્ષેત્રમાં જે કામ કર્યું છે, તો મને એમ કહો કે આના માટેના જે પ્રામાણિક પ્રયત્નો થયા છે એને આધારે દેશનું કૃષિ ઉત્પાદન જે વધ્યું છે, એના જીડીપીમાં કૃષિનો હિસ્સો જે વધ્યો છે, કૃષિનું જે એક્સપોર્ટ વધ્યું છે, અને ખેડૂતોને સિંચાઈ હેઠળનો વિસ્તાર, પર હેક્ટર ઉત્પાદન અને એમએસપી પરના ભાવ જે 69% વધ્યા. આપણે તો દેશી માણસો છીએ, જો સમજો. આપણે તમે ખેડૂત, હું ખેડૂત, આમાંથી બીજાની તો મને ખબર નથી, તમે ખેડૂત, એટલે ખેડૂતો એટલું સમજે કે હા કે ના આવક ડબલ થઈ કે નહીં? ના 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 ના, એ રીતે ના, તમે કહો એમ નહીં થાય. એના માટે એને સમજવું પડે. તો કેવી રીતે થાય એ સમજીશું અને તમારી પાસેથી પણ જવાબ લઈશું. એક નાનકડા બ્રેકનો સમય છે, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ અને જલ્દી પાછા ફરીશું અને ત્યારે ખેડૂતો ઉપર ચર્ચા કરીશું. આવક ડબલ થઈ છે, નથી થઈ, વગેરે વગેરે વગેરે. ખેડૂતોની આવક ડબલ થઈ કે નહીં એ સવાલ હતો અને એ સવાલમાં હિતેન્દ્રભાઈએ ઘણું બધું ગણાવ્યું. એક સિમ્પલ સવાલ, તો એક ગણિત આપી રહ્યા હતા. એ ગણિત પહેલા આ બાજુથી શૈલેષભાઈ કંઈક કહેવા માંગે છે, એમની પાસેથી જાણીએ. ડબલ આવકની વાત કરી હિતેન્દ્રભાઈએ, પણ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હતા કે 2022ની અંદર હિન્દુસ્તાનની અંદર જગતનાથ એટલે ખેડૂતને ડબલ આવક થશે. હવે ડબલ આવક કેવી રીતે થઈ એ હું તમને ગણાવું. 2013માં સમજી લો, 2014માં જ્યારે ભાજપની સરકાર આવી, પહેલાં 2013માં ગૂગલ સર્ચ મારવું હોય તો મારી શકે છે. આપણે ખાલી 2 જ વસ્તુના ભાવથી ચાલુ કરીએ એટલે બીજી વસ્તુને સમજી જશો તમે કે શું છે હાલત. ડાંગર અને ઘઉંના 2013માં 220 અને 225 રૂપિયા ડાંગર 20 કિલો અને ઘઉં 20 કિલોના ભાવ 220-25 રૂપિયા હતા. આજે 2024 એટલે કે મિનિમમ 15 વર્ષ જેવું, 11 વર્ષ જેવું થયું, સોરી 11 વર્ષ જેવું. તો 11 વર્ષની અંદર હાલ અત્યારે 350 થી 400, 350 થી 400 રૂપિયા થયા છે. એટલે 11 વર્ષની અંદર ડબલ ભાવ થઈ ગયા, બરાબર. પણ સામે જુઓ તમે, એ વખતે 38 રૂપિયા પેટ્રોલ અને 34 રૂપિયા ડીઝલ મળતું હતું. આજે 95 રૂપિયે ડીઝલ અને 96 રૂપિયા. ચાલો આ બાજુથી જવાબ લઈ લઈએ. હિતેન્દ્રભાઈ જવાબ આપશે મને લાગે છે આ બાબતે. હા, પેટ્રોલ ડીઝલમાં તમે કીધું એ પ્રમાણે એમનો ભાવ ખોટો છે એટલે કરેક્ટ કરી લેજો. પણ ખેડૂતોની આવકમાં નુપુરબી એવું છે કે તમે તમારી વાત એકદમ 100% સાચી છે, પણ આવકને આપણે કેવી રીતે જસ્ટિફાઈ કરીએ છીએ કે એના ખર્ચા ઘટી ગયા. દાખલા તરીકે એ ખેડૂતને ખેતી કરવા માટે 3 લાખ સુધીનું ધિરાણ લેવું હોય તો 18% વ્યાજ એમણે કીધું ત્યારે એ સાલમાં હતું તો 54,000 રૂપિયા વ્યાજ ભરવું પડતું હતું. આજે નથી ભરવું પડતું. એની આવક વધી કે કેમ? દાખલા તરીકે એ 4-5 કલાક લંગડી વીજળી આપતા હતા, અમે 8 કલાક અનઇન્ટરપ્ટેડ વીજળી આપીએ છીએ, તો એનો ઇરિગેટેડ હેઠળ વિસ્તાર વધ્યો. 2000ની સાલમાં 4 લાખ વીજળીના કનેક્શન હતા, અત્યારે 21 લાખ કનેક્શન થયા. તો એ ઇરિગેટેડ વિસ્તાર વધ્યો. તો કોઈને 10 વીઘા જમીન હતી, 5 વીઘાની ખેતી કરી શકતો, તો અત્યારે 10-10ની ખેતી કરી શકે. તો એની આવકમાં એનો વધારો થયો છે. એવી રીતે ધારો કે એનો સિંચાઈ હેઠળનો વિસ્તાર 35 લાખ હેક્ટર હતો, અત્યારે 52 લાખ હેક્ટર થયો. તો એને જે રિસોર્સિસ વધ્યા છે, સૌર ઉર્જા, ડ્રીપ ઇરિગેશન, કિસાન સન્માન નિધિ, 0% વ્યાજે ધિરાણ અને એમએસપીના ભાવ, આ બધાના હિસાબે એને સપોર્ટ મળ્યો છે. એટલે 500ના 1000 થાય તો જ ડબલ એવું નહીં, પણ એ ઉત્પાદન કરવા માટે 54,000 વ્યાજ એનું ઘટી ગયું, એને 6,000 રૂપિયા રોકડા મળે છે, એ એમાં ઉમેરો થયો,
એને વીજળીનું બિલ અડધું થઈ ગયું તો એમાં એનો ફાયદો થયો, અથવા એ જેટલું કામ કરતો હતો એ કામ એનું ડબલ થયું, તો એનો જે મેન પાવર કે સોર્સિસ લાગ્યા હતા એટલા ને એટલા કામમાં એ 5 વીઘાના બદલે 10 વીઘાની ખેતી કરે છે. મિલાવો હાથ હિતેન્દ્રભાઈ. ડોક્ટર સંબિત પાત્રા જેવો તર્ક ગોતીને આવ્યા છો તમે ખરેખર, અને જે બોલતા હોય છે, અથવા સુધાંશુ ત્રિવેદી જે આમ નહીં પણ અહીંથી આમ કાન પકડાવવાની વાત જે તમે કરી, ખરેખર માની ગયા. તમે કૃષિ સેલ સંભાળો છો એટલે હું સમજુ છું. હું પ્રત્યક્ષ ખેડૂત છું. અચ્છા, ભાવ પહેલા કરતા વધારે મળે છે કે ઓછા મળે છે અત્યારે? ભાવ જો MSPના 2013ના આપના ગૂગલમાં કરી લો, અને અત્યારે જો 59% વધારે ના હોય તો આપણે 59% વધારે ભાવ. હા, હું આવું આપની પાસે જવાબ લઈ લઉં. જે રીતે વાત કરી હિતેન્દ્રભાઈએ કે 6,000 રૂપિયા ખેડૂતોને મળે છે, એક બાજુ સરકાર 6,000 રૂપિયા ખેડૂતને આપે છે અને સાથે સરકાર 12,000 રૂપિયા ખેડૂત પાસેથી લઈ લે છે કે બિયારણમાં ભાવ વધી જાય, પછી પેલા જે એના સીડ્સ આવે એમાં ભાવ વધી જાય અને ખાતરમાં ભાવ વધી જાય. એ રીતે સરકાર જનતાને લોલીપોપ આપવાનું કામ અગર કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. ઓકે, હા, શું કહેવા માંગો છો? મને એક ટૂંકમાં ને નાનો પ્રશ્ન પૂછવો છે અને તમારા ઉદાહરણ ઉપર પૂછવો છે. કારણ કે હું આંકડાઓમાં બધા આંકડાઓ મૂકે ને કે આટલા એક્ટરના આટલા, હું આંકડાઓમાં નથી જોતો. હું ડિબેટમાં દેશી ભાષામાં જ મને મોકલે છે કે શૈલેષભાઈ દેશી ભાષા બોલે છે. તમારે અત્યારે તમે ચલવો છો આ શો, અને શોવાળાને તમે કહો કે બ્રેક એટલે બ્રેક, તમે કહો કે પેકઅપ એટલે પેકઅપ, તમારી ઉપર જ છે આ શો. તો 2024ના 12મા મહિનામાં જો ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહેતા હોય કે અમે દિવસે લાઇટ આપશું 2012માં 12મા મહિનામાં, તો અત્યારે 156 છે મારા ખ્યાલથી. તો અત્યારે કેમ દિવસે જગતનાથને લાઇટ કેમ નહીં? અચ્છા, દિવસે વીજળી કેમ નહીં? સૂર્યોદય યોજનાનું શું થયું એનો જવાબ માંગી રહ્યા છે. આજે સ્થાપના દિવસ છે અને મને લાગે છે કે આ 64મું વર્ષ છે, ગુજરાતને 64મું વર્ષ છે. મને લાગે છે કે 32-35 વર્ષ સુધી એમને પણ તક મળી હતી. ક્યારે સ્વપ્નું આવેલું કે ખેડૂતને દિવસે વીજળી મળ્યું એમને? ભાઈ શૈલેષભાઈ, સ્વપ્નું પણ આવેલું એમ આવો વિચાર આવેલો કે દિવસે વીજળી હોઈ શકે એવું? ચાલો એક કામ કરો હિતેન્દ્રભાઈ, તમે હું માઇક લેતો નથી, તમે અહીંયા આવો મારી જોડે, તમે અહીંયા આવો શૈલેષભાઈ. હા, હવે સીધી અહીંયા જ મારે દોડાદોડી કરવી નહીં, સીધો જવાબ મળે. હા, જો કોંગ્રેસની સરકારને વીજળી દિવસે હોઈ શકે, ગામડામાં 24 કલાક વીજળી હોઈ શકે એવો વિચાર આવ્યો તો વિચાર અમને પૂરો વિચાર આવ્યો તો, અને અમારી વખતે છે ને પૂરતા ભાવ પણ મળતા હતા. જે વખતે કપાસના ભાવ, ડાંગરના ભાવ, ઘઉંના ભાવ, પણ જ્યારે એમને બિયારણના ભાવ, એક નાની વાત કરું છું સાહેબ, મારે પૂરી વાત જલ્દી પૂરી વાત સાંભળી લેવાની, પછી માઇક લેજો. અને અત્યારે ટૂંકી વાત કરો, અહીં સાથે ઊભા છે. ટૂંકી એટલે 1 મિનિટમાં પૂરી કરું. 24 કલાક આપતા હતા? 1 મિનિટમાં વાત પૂરી. 24 કલાક વીજળી આપતા હતા? 1 મિનિટ, પણ તમે સવાલનો જવાબ આપો. અમારી પાસે જેટલી વીજળી હતી એટલી અમે આપતા હતા, અને અત્યારે એમની પાસે છે એ ઉદ્યોગપતિઓને આપે છે. ઉદ્યોગપતિઓને જો આ ડબલ વાત કરે છે કે અમારી પાસે હતી એટલી આપતા હતા અને અમારી પાસે છે એટલી આપીએ છીએ. 4 લાખ કનેક્શન હતા, અત્યારે 21 લાખ કનેક્શન છે. કેટલા? 4 લાખમાંથી 21 લાખ. જનતા સાહેબ અમે ટેક્સ ને અત્યારે પેલું બિલ ને મીટર બધું ભરે જ છે, જનતાના પૈસાથી એ કર્યું છે. હવે એક મારી નાની પૂરી વાત કરી લઉં કે 2014-15 સાંભળો નહીં સાંભળો, મારી વાત સાંભળી છે. 2014-15, 15-16, 16-17 અને 17-18 600 કરોડ રૂપિયા પ્રીમિયમ ખેડૂતોએ ભર્યું છે. એ જબરબંધીને ક્યારે પકડશે અને પૈસા ક્યારે આવશે? ચાલો, ક્યારે આવશે? તમને વિચાર આવેલો આ પાક વીમાનો વિચાર ક્યારે આવેલો? તમને વિચાર આવેલો પાક વીમાનો? ભાઈ પૈસા ક્યાં ગયા પૈસા? એમ નહીં, પણ તમને તો તમે 35 વર્ષ ખેડૂતો યાદ, ખેડૂતોના પૈસા ક્યાં ગયા? સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ પડી રહ્યો. જેલમાં છે. કયો જબરબંધી જેલમાં છે? એ પૈસા લઈને કોણ નાઈ ગયું? જો રાહુલજી, સોનિયાજી, ચિદમ્બરમજી, એટલે નહીં. તો પછી હું મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રની અંદર કેટલા કેસ ચાલતા હતા ને કોને ક્યાં બનાવી દીધો? તો એ દૂધે ધોયેલો થઈ ગયો, વોશિંગ મશીન આવી ગયું, લોન્ડ્રી જગ્યા ઉપર આવો. વોશિંગ મશીનના બદલે હવે સીધી લોન્ડ્રી જ ખોલી નાખી છે એવું કહી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધે અથવા તો કોંગ્રેસના કોઈ સ્ટાર પ્રચારક સંબોધે, કેટલો ફરક પડે નિલેશભાઈ આ જ્યારે સ્ટાર પ્રચારકો આવે છે એનાથી? ઘણો ફરક પડે છે, પણ જ્યારે કોઈ વોટ આપવા જાય છે ત્યારે શ્રી નરેન્દ્ર મોદીજીના જે કામના વિકાસના કામો જે પોતે એને એક્સેપ્ટ કરેલા હોય, લાભાર્થીઓ હોય, એમાં જોડે સમગ્ર સૌથી મોટી એશિયાની પાર્ટી છે, સૌથી વધારે કાર્યકર્તા છે, અને એના લાભાર્થીઓ કે જે સંકલ્પ યાત્રા ભારતના 2.5 લાખ ગામડાઓમાં મારી યાત્રા પહોંચી હતી, અને ત્યાં રિપોર્ટ કાર્ડ જે હિતેન્દ્રભાઈ જે કહ્યું અગાઉ કે રિપોર્ટ કાર્ડમાં જે કામ થયેલા છે એનું પણ પુનરાવર્તન કર્યું, અને નથી કામ થયું કે જે લોકો લાભથી વંચિત છે એને પણ લાભ આપવા માટે સરકાર
સરકારી તંત્ર પ્રધાનમંત્રી શ્રી અમારા કાર્યકર્તા અને બૂથ લેવલના વ્યક્તિઓ એ કામે લાગ્યા હતા અને માત્ર જનતાની સેવા કરવા માટે ને એટલા જ માટે પ્રધાનમંત્રીજી ગુજરાતના જે પ્રવાસે છે આપ જુઓ સમગ્ર જગ્યાએ મોદીમય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને એક સંકલ્પ યાત્રા કે જે પ્રમાણેની અમારા સંકલ્પો જે પૂરા થવાના છે અને ગેરંટી પર ગેરંટી. અને હું આપને કહું છું કે 2024માં આદરણીય વડાપ્રધાન મોદીજી શપથ તો લઈ લીધા છે, પછીના 100 દિવસનો પણ પ્લાનિંગ થઈ ગયો છે. ઓકે એ વાત થઈ ગઈ સ્ટાર પ્રચારકો. હા, સ્ટાર પ્રચારકોથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે રીતે વાત કરી કે 100 દિવસનો પ્લાન તૈયાર છે, 100 દિવસનો પ્લાન તો 2014માં પણ તૈયાર હતો. આજે 3650 દિવસ થયા છે તો પણ મોંઘવારી ઓછી થઈ નથી. બીજી વસ્તુ કે જે રીતે તમે વાત કરી કે સંકલ્પ યાત્રાની, આ સરકાર શું સંકલ્પ એવો આપવા માંગે છે કે અમે યુવાનોને 2 કરોડ રોજગાર નથી આપી શક્યા? આ એવો સંકલ્પ આપવા માંગે છે કે અમે ખેડૂતોની આવક બમણી નથી કરી? આ એવો સંકલ્પ આપવા માંગે છે કે આપણો દેશ ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહ્યો છે? અચ્છા, મારો સવાલ આના ઉપર હતો મૂળ તો કે આપણે જે સ્ટાર પ્રચારકો આવે છે, રાહુલ ગાંધી આવે તો કોંગ્રેસને ફાયદો કે નુકસાન? રાહુલજી અત્યારે યુવાઓની વચ્ચે જઈને અને યુવાનોની પ્રશ્ન જાણે છે. જે રીતે એમને કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધી જે ભારત જોડો યાત્રા કરી, તેના પછી યુવાઓ હવે એમની સાથે જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીની રાજા રજવાડાવાળા નિવેદનથી નથી લાગતું ગુજરાતમાં ચિત્ર પલટાઈ ગયું? જે રીતે આ ક્ષત્રિયોનું અપમાન કરવાનું અગર કોઈએ કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના એ તો તમે આરોપ લગાડશો જ, પણ એમની પાસેથી એક તમે જે મુદ્દો તમારા સામે તમારા પક્ષમાં ઊભો થયો હતો એ જ રાહુલ ગાંધી આખો ઊંધો કરીને પીરસી દીધું એવું નથી લાગતું? કાલે હમણાં પાટણમાં જ્યારે રાહુલ ગાંધીજીની સભા હતી ત્યારે ભાવનગરના મહારાજાનું આ દેશને આઝાદી અપાવવામાં મોટું યોગદાન છે. તમે એના જોયું? નામ બોલ્યા હતા એમનું? બોલ્યા છે. ભાવનગરના મહારાજાનું દેશને આઝાદી અપાવવામાં મોટું યોગદાન છે. તમે એ તો જોવો ભાઈ. દેશને આઝાદી અપાવવામાં, દેશને આઝાદી અપાવવામાં એમનું મોટું યોગદાન છે ભાઈ. હર્ષભાઈ, હજી મને લાગે તમારે થોડા પરિપક્વ થવાની જરૂર છે, કારણ કે દેશને આઝાદી અપાવવામાં નહીં પણ દેશનું એકત્રીકરણ કરવામાં, અખંડ ભારત બનાવવામાં 1800 પાદરનું ભાવનગર સૌથી પહેલું કૃષ્ણકુમાર સિંહજીએ ભારત માતાના ચરણોમાં અર્પણ કર્યું હતું. ખેર, આગળ સ્ટાર પ્રચારકો આવે તો ફાયદો કે નુકસાન? કારણ કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ કહેતા હોય છે કે અમારા અમુક નેતા આવે તો હારું લોચો વાગી જાય છે. એવું ના હોય. સ્ટાર પ્રચારકો આવે, તેમના પણ આવે ને અમારા પણ આવે. અને સ્ટાર પ્રચારકો આવે એમની અંદર કોઈને જે વોટરો હોય એના માનીતા, ધારો કે રાહુલ ગાંધી છે, બરાબર, એમને ન્યાય યાત્રા પણ કરી, ભારત જોડો પણ યાત્રા કરી અને એ યાત્રાથી ઘણા યુવાનો અને ઘણા લોકો એના ઉપરથી પ્રભાવિત થયા છે. એટલે ઘણા રાજ બબ્બર આવે કે ઘણા બીજા પણ આવે તો એનાથી એને સ્ટાર પ્રચારકને એક માને છે, બરાબર. જે રીતે એમના લોકો ના આવે એ રીતે અમારા પણ માને છે. એનાથી ફાયદો થાય કે નુકસાન? ઘણો બધો ફાયદો થાય કે એમના ચાહકો આવે છે. જ્યારે આપણે અમુક પિક્ચરના સલમાન ખાન આવે કે અક્ષય કુમાર આવે તો કેવી બધી પબ્લિક હોય છે અને હાથ એ બરાબર કે એમને માનવા માટે હાથ ઊંચો કરવા. ભારતીય રાજનીતિનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ આવા કોઈ ફિલ્મ સ્ટારો આવતા હોય છે તો એ જનતાનો મૂડ નથી બદલી શકતા. એટલે આ ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આવે, આપણે તો સ્ટાર પ્રચારક જ્યારે ભાજપવાળાના આવે એના કરતાં તો અહીં એમના સ્ટાર પ્રચારક વધારે મને લાગે એવું છે. જેમ કે પરસોત્તમ રૂપાલા છે, જીતુભાઈ વાઘાણી છે, એ બોલવાની અંદર તો કોઈ લિમિટ મૂકતા નથી, કોઈ રાખતા નથી. એમને બોલવામાં તો થોડીક નારી સભ્યતામાં તો થોડુંક બોલવામાં વિચારવું છે. ઓકે હિતેન્દ્રભાઈ, હા, નિલેશભાઈ પાસેથી જવાબ લઈએ. હા, તમે એક 10 સેકન્ડ આપને લઈશ કે આપણે પહેલાં એમના પ્રશ્ન કર્યો કે રાહુલ ગાંધી આવે તો કોંગ્રેસને ફાયદો કે નુકસાન? કોંગ્રેસને રાહુલ ગાંધીજી જો આવે ગુજરાતના પ્રવાસે તો કોંગ્રેસને નુકસાન, ભારતીય જનતા પાર્ટીને ફાયદો. કારણ કે શ્રી રાહુલ બાબા બોલવામાં, વાણી વિલાસમાં સૌથી નંબર 1 છે. કારણ કે બોલે છે ને એટલે માત્ર ને માત્ર પ્રજાની જે જનતા હોય છે એને નુકસાન થાય છે. નિમ્ન કક્ષાની જે રાજનીતિ જે કરી રહ્યા છે અને હવે તો એ કદાચ જે પ્રમાણેની જે હિન્દુત્વવાદી પણ જે વિરોધ કરી રહ્યા છે કે જે પ્રમાણે આપણે જોયું કે રામ મંદિરમાં એ ગયા નહીં, જે પ્રમાણેની હંમેશા એ હાર સ્વીકારી લીધી છે અને એટલા જ માટે કોંગ્રેસને નુકસાન છે ને ભારતીય જનતા પાર્ટીને ફાયદો. ચલો જોઈએ કયા સ્ટાર પ્રચારક. ચલો હર્ષભાઈ પાસેથી એક પ્રતિક્રિયા લઈ લઈએ. હાજી, જે રીતે એમને વાત કરી કે આ સ્ટાર પ્રચારક આવે, રાહુલ ગાંધીજી આવે એટલે ગુજરાતના લોકોને ફાયદો જ છે. અને આ લોકો નિમ્ન કક્ષાની રાજનીતિની વાત કરવા માંગે. તમારી નિમ્ન કક્ષાની રાજનીતિ પરસોત્તમભાઈ રૂપાલામાં દેખાય. તમારી નિમ્ન કક્ષાની રાજનીતિ જે પેલા સાઉથમાં જે પેલા એના સીએમના છોકરાને, પીએમના છોકરાને કે જેને ટિકિટ આપી છે, લોકસભા લડાવે છે, એના કેવી સીડીઓ બહાર પડી છે એ લોકોએ નથી જોઈ. એવું તો ધ્યાન રાખો તો ધીરે ધીરે ઘણી બધી સીડીઓ બહાર આવી રહી છે. આ ભારતીય જનતા પાર્ટી
પાર્ટી આ હાર ભાડી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના કોઈ મુદ્દા નથી, આમના કણમાં વિકાસ ના હોય એટલે હવે નરેન્દ્ર મોદીજી બફાટ કરતા જોવા મળે છે તમને. એમની ભાષામાં એમના ભાષણમાં કોઈ દિવસ તમને વિકાસની વાતો હવે સાંભળવા નહીં ચાલો મળે. વિકાસની વાતો નરેન્દ્ર મોદીના ભાષણમાં નથી હોતી એવો આરોપ છે સીધો. જો જે રીતે હિન્દુસ્તાનમાં છેલ્લા 10 વર્ષમાં રાજનીતિની દિશા અને દિશા બદલાઈ, વર્ષોથી ગરીબી હટાવશુંના વચનો ચાલ્યા. 2018માં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં દેવા માફી, સ્કૂટી, લેપટોપ, બેકારી ભથ્થું એ બધું ચાલ્યું હતું, ટેમ્પરરી ચાલ્યું, પણ દેશની જનતાનો મૂડ એમાં આવી ગયો અને 19 મહિના સુપડા સાફ થઈ ગયા. એટલે અહીંયા જવાબદેહી રાજનીતિ, રિપોર્ટ કાર્ડના આધારે રાજનીતિ અને નેતાના વિશ્વાસમાં મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી. અને દેશની જનતાએ અનુભવ્યું છે માત્ર વિકાસ, રોડ, રસ્તા, ગટર, પાણી એવું નહીં, દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, ઇન્ટરનેશનલ પોલિસી અને આંતરમાળખાકીય વિકાસથી દેશનો જે વિકાસ થયો છે ને એના માટે જેને ઇટાલીના ચશ્મા પહેરે છે એને નહીં દેખાય, બાકી દેશની જનતામાં મોદી લહેર છે. અને એટલા માટે કે આવનારા દિવસોમાં પણ આ વિકાસનો અશ્વમેઘ યજ્ઞ ચાલુ રહે. કોંગ્રેસના મિત્રોને એટલે જ કહું છું કે માત્ર ને માત્ર સારા ઉમેદવાર નક્કી કરવાનું, પછી એનું ફોર્મ ભરાવાનું, પછી એને મેન્ડેટ આપવાનું, આ બધું જે પ્રાથમિક કામ છે ને એ કરી લો. જનતાનો વિશ્વાસ પછી તો અમે લઈ જઈશું એમને. જનતાનો વિશ્વાસ તો તમે સુરતમાં કર્યું એવું. જનતાનો વિશ્વાસ તો તમે ગુમાવી દીધો. પછી નાખો હવે હસવું આવે છે. ઉમેદવારો જતા એટલે એ રાજનીતિ છે, એ રાજનીતિ પણ ક્યાંક નુકસાનકારક તો છે જ કે એના ફોર્મ ભરે ને પછી તમે લઈ જાઓ. એના જે પાર્ટીના CLP લીડર રહેલા હોય, અધ્યક્ષ રહેલા હોય, કાર્યકારી અધ્યક્ષ, આવા બધા લોકો પાર્ટી છોડી રહ્યા છે. ઓકે પાર્ટી છોડી રહ્યા છે. ચર્ચા કરીએ તો ઘણી બધી થઈ શકે પણ સાહેબ સમયનો અભાવ છે. સમય એક મારા નાનકડી 30 સેકન્ડ એનાથી વધારે નહીં આપી શકું છું કે ઇતિહાસની અંદર કોઈ દી નથી બન્યું એવું. લોકસભાની આ 26 સીટોમાંથી 2 સીટો તેમને બદલાવી પડી. હજારો લોકો કમલમમાં પહોંચ્યા વિરોધ પ્રદર્શન કરવા, તો એનો જવાબ લઈ લો.